11:10 થઈ ગઈ છે। આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હું બનાવવા માંડી છું રસોઈ। આજે બનાવવા છે વઘારેલા ભાત અને ગુવાર બટેકાનું શાક ને રોટલી। તો અહીંયા મેં ભાત બનાવવા પહેલાં ભાત બાફી લેવાના છે, ઉપરથી આપણે વઘાર કરવાનો છે। એટલે અહીંયા પાણી ઉકળી ગયું છે, મેં ભાત ધોઈને રેડી રાખ્યા છે। ભાત આપણે ઓરી દીધા। આપણે આમાં નાખી દઈશું મીઠું, પછી આ વેજીટેબલ કટિંગ કર્યું છે મેં એ નાખી દઈશું આમાં। કોબી, ગાજર, મકાઈવાળા ભાત બનાવવાના છે આજ આપણે। આવો ક્યાં બાવશે? બાવશે હાવ બીકણી સો હાવ। કાલ ઓલા રથયાત્રા જોવા ગયા તા ત્યાં કાંઈ રોવે અહીંયા આપણા ભાત બફાઈ ગયા છે અને એક જારીમાં મેં ઓહાવી લીધા છે। પાણી વધારાનું બધું નીકળી જાય એટલે ભાતની જારીમાં લઈ લીધા છે। અહીંયા ગુવાર બટાકાનું શાક વઘારી નાખ્યું છે ને અહીંયા મેં ભાત વઘારવા તેલ મૂકી દીધું છે। તો હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભાતનો વઘાર કરી લઈએ। મકાઈવાળા ભાત બનાવ્યા છે આજે ચેષ્ટાને। એ મીતને મકાઈ બહુ ભાવે એટલે કે મમ્મી વઘારેલા ભાત બનાવજે પણ મકાઈ નાખજે। આજે મેં મકાઈવાળા ભાત બનાવ્યા છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, આખું જીરું, હિંગ અને લીમડીના પાન નાખ્યા છે। હવે આપણે આમાં નાખી દઈશું ભાત આપણા બાફેલા। આમાં આપણે નાખશું થોડોક મિક્સઅપ, થોડુંક નાખશું ઓરેગાનો, પછી આમાં આપણે નીચોવશું એક લીંબુ, એક લીંબુનો બી વયો ગયો છે તો આપણે કાઢી લઈએ। બધા મસાલા મિક્સ કરી દઈએ એટલે આપણે ભાત રેડી થઈ જાય। ચેસ્ટુને લંચ બોક્સમાં લઈ જવા છે, પછી આપણે ઠરવાય મૂકી દઈએ। 4 વાગી ગયા છે, બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમવા બેસી ગયા છીએ અમે। તો ગુવાર બટેકાનું શાક તો થોડુંક રહેશે, પૂરું થઈ ગયું, બધા લઈ લીધું। વઘારેલા ભાત છે, રોટલી, છાશ, વિપુલ લાવ્યા છે ખમણ। તો ચાલો બધાય જમવા। 5:30 વાગી ગયા છે અને હવે ચેષ્ટા અને સ્કૂલે વહી આવી છે, મીટ ટ્યુશનથી વહી આવ્યો છે અને બે ભાઈ બહેનને કરવો છે નાસ્તો। એટલે હવે આ મોસંબીનું જ્યુસ જ કાઢી દેવાનું છે। એટલે મોસંબી મશીન છે, હા ઓલું મોટું મશીન પણ આટલું જ હતું ને એટલે એ નથી ઉતાર્યું, આમ રગડવાનું છે। હવે અમે મોસંબીના ફાડા કરી અને જ્યુસ કાઢવા મળીએ। મારી ચેષ્ટાની જ તે મમ્મીને તો આવડે જ છે। અમાર બેમાંથી જોવાનું કોને સૌથી સારું આવડે છે। ચાલો હવે હું ફાડા કરવા મળું। હવે મીતુભાઈ જ્યુસ કાઢે છે, જોઈએ એનાથી કેવું નીકળે છે। બીજ નીકળ્યા, જ્યુસ નીકળ આ જો નીકળું જો આયા એમ ન હોય, બહુ વજન દેવો પડે। આલે મશીન ભાંગી જાય છે ભાઈ। જો નીકળી ગયું, જો નીકળું ને, જો લાય હું તને શીખવાડું કેમ હોય એમ। માથે લાય એમ કરમાં, રગડ કરમાં, લાય મને દે। અલિયા બેન કલકાની કજલ બેન ચા હોય ને આમ દબાવવાનું હોય
આની આરે આમ દબાવવાનું હોય, વજન ન આપવાનું હોય આમ. જો રસ્તો નીકળે છે જ. તું ચેષ્ટા બેન ને કેવો જો, ખાવડે નીકળી ગયો રસ. હવે ચેષ્ટાનું ચેષ્ટા- કામનું નથી બટાઈ. ચાલો એટલે કોમેન્ટ મારી જ કરવાની. કોમેન્ટ મારીને મીટની કરવાની કોને હારું આવડ્યું એમ. હજી હજી મારી વારી બાકી છે. હવે આવી ગયો, હવે પછી ખોટું ના હજી એકવાર કરવું છે. નહીં ફાવતું ન હોય ને ખોટું. 7:50 થઈ ગઈ છે અને આજે મેં બપોર પછી બનાવ્યો છે રેડ કલરનો વાઘો. તો અહીંયા વાઘો તે કમ્પ્લીટ થઈ ગયો છે, વાઘો બની ગયો. હવે રસોઈને એવું બનાવશું. અને ચેષ્ટાબેન અહીંયા એનો હોમવર્કનો કલર છે એ કલર પૂરે છે. હા ચેષ્ટા? હા શાકભાજીમાં. હા શાકભાજીમાં કલર પૂરે છે. અને મીત અહીંયા પ્રયોગ કરે છે. એને આજે વિજ્ઞાનમાં પ્રયોગ આવ્યો હતો કે હું આવી રીતના મમ્મી પ્રયોગ થાય હું કરું. તે સેલ ને સ્પૂન ને બધું લઈને બેઠો છે. મોયા થઈ ગયું છે. થોડુંક મોયે મોયે થઈ ગયું છે. કેમ હું થયું? નથી થાતો. હું તને એમ કશું પતલી ચમચી લેતો. પતલીમાં સેલ જ ન હોય. હલો આ સેલની પાર્ટી કરવી આવી દેજો. હા ઢોળાઈ ગયું. તો ચાલો હવે અમે રસોઈ બનાવીને જમી લઈ ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.